ચેપ્ટર 6ના આજના સેશનમાં સ્થિતિસ્થાપક સ્પ્રિંગમાં સંગ્રહાતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવીશું. આકૃતિમાં એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ હુકના નિયમને અનુસરતી વજનરહિત છે. તેને લીસી સમસ્થિતિ સપાટી પર ગોઠવેલી છે, જેથી ઘર્ષણ બળને અવગણી શકાય. આ સ્પ્રિંગનો એક છેડો દિવાલ સાથે બાંધેલો છે, જ્યારે એના બીજા છેડે એમ દળ ધરાવતો બ્લોક જડેલો છે. પ્રારંભમાં સ્પ્રિંગ ખેંચાયેલી નથી કે દબાયેલી નથી, એટલે કે સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં છે. આ સ્થિતિને x=0 ઉગમ બિંદુ કન્સિડર કરીએ. સેકન્ડ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ જો પદાર્થને x જેટલું બહારની તરફ સ્થાનાંતર કરાવવામાં આવે તો સ્પ્રિંગ ખેંચાય છે અને તેની લંબાઈમાં x જેટલો વધારો થાય છે. થર્ડ ડાયાગ્રામમાં દર્શાવ્યા અનુસાર જો આ પદાર્થને x જેટલું અંદરની તરફ સ્થાનાંતર કરાવવામાં આવે તો સ્પ્રિંગ દબાય છે અને તેની લંબાઈમાં x જેટલો ઘટાડો થાય છે. સ્પ્રિંગના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે તેની અંદર એક ખાસ પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે કે જે સ્પ્રિંગને ફરીથી મૂળ સ્થિતિમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. આવા બળને પુનઃસ્થાપક બળ કહેવાય. જ્યારે સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર થાય ત્યારે તેમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય અને પુનઃસ્થાપક બળનો ઉદ્ગમ છે તેનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. સ્પ્રિંગમાં ઉદ્ભવતું આ પુનઃસ્થાપક બળ એ સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં અને આ ફેરફારની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે F ચલે છે -x. ચલનની નિશાની દૂર કરવી = લખવા માટે કોઈ એક અચળાંક k લખ્યો, એટલે કે F = -kx, જ્યાં k ને સ્પ્રિંગનો બળ અચળાંક અથવા તો સ્પ્રિંગ અચળાંક કહે છે. સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો વધારો કરતા તેમાં -kx જેટલું પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોય છે. જો સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો વધારો કરવો હોય તો -kx જેટલા પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં +kx જેટલું બાહ્ય બળ લગાડવું પડે. એટલે કે પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે કંઈક કાર્ય કરવું પડે. તો આ કરવું પડતું કાર્ય નેક્સ્ટ સ્લાઇડમાં સમજીએ. થતું કુલ કાર્ય W = 0 થી x F dx. અહીં સ્પ્રિંગને સામાન્ય સ્થિતિમાંથી તેની લંબાઈમાં x જેટલો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય. F = kx. k આપેલી સ્પ્રિંગનો અચળાંક હોવાથી એને ઇન્ટિગ્રેશનની બહાર લીધો. ઇન્ટિગ્રેશન 0 to x x dx. xનું ઇન્ટિગ્રેશન ઘાત 1 વધે અને એ નવી ઘાત નીચે લખીએ, એટલે કે x²/2 લિમિટ 0 થી x. હવે xની પ્લેસમાં પહેલાં અપર લિમિટ અને પછી xની પ્લેસમાં લોઅર લિમિટ મૂકીએ તો ફાઇનલી W = ½kx² મળે. સ્પ્રિંગ પર થતું આ કાર્ય એટલે કે એની લંબાઈમાં વધારો કરવા માટે પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એ સ્પ્રિંગમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્પ્રિંગમાં સંગ્રહાતી આ ઉર્જાને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. જો સ્પ્રિંગની સામાન્ય સ્થિતિ એટલે કે x=0 વાળી સ્થિતિમાં યાદચ્છિક રીતે એની ઉર્જા 0 લઈ લઈએ, તેના x લંબાઈના ફેરફારની સ્થિતિમાં મળતી ઉર્જા U = ½kx² થાય. સ્થિતિ ઉર્જા એટલે પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જા છે, કાં તો કોઈ બળ ક્ષેત્રમાં પોતાના સ્થાનને કારણે અથવા પોતાની સંરચનાને કારણે આ ઉર્જા એ પોતે ધરાવતા હોય છે. સ્પ્રિંગમાં સંગ્રહાતી આ સ્થિતિ ઉર્જા ગ્રાફિકલ મેથડમાં પણ શોધી શકાય. આકૃતિમાં સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે લાગુ પાડેલ બાહ્ય બળ વિરુદ્ધ તેની લંબાઈમાં થતા ફેરફાર xનો ગ્રાફ દર્શાવ્યો છે. હમણાં જ આપણે જોઈ ગયા કે F = kx હોય. માઇનસ સાઇન એ તો વિરોધ કરતી દિશામાં છે એ બતાવવા માટે આવે. તો બળ અને લંબાઈનો ફેરફાર x સમપ્રમાણમાં હોવાથી આ ગ્રાફ આપણને સુરેખ મળે. આગળ આપણે શીખી ગયા છે કે બળ વિરુદ્ધ xના ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ થતું કાર્ય દર્શાવે. આપણી આકૃતિમાં ઘેરાતું ક્ષેત્રફળ OAB ટ્રાયંગલ OAB ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું હોય છે. આ ત્રિકોણનો પાયો છે OB, જે લંબાઈનો ફેરફાર x દર્શાવે છે, અને ઊંચાઈ છે AB, જે આપણને લાગુ પાડેલું બાહ્ય બળ દર્શાવે છે. એટલે કે W = ટ્રાયંગલ OABનું ક્ષેત્રફળ હાફ પાયો OB × ઊંચાઈ AB. OB = x છે, જ્યારે AB = kx છે.
એટલે આ કરવું પડતું કાર્ય ગ્રાફ ઉપરથી હાફ કે એક્સ સ્ક્વેર મળે. જસ્ટ હમણાં આગળ કીધું એ રીતે સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે અને આ કરેલું કાર્ય એ સ્પ્રિંગમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. સંગ્રહાતી ઉર્જાને જ સ્થિતિ ઉર્જા કહેવાય. અને અહીંયા સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે આ સંગ્રહાતી ઉર્જા છે એટલે એને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા યુ બરાબર હાફ કે એક્સ સ્ક્વેર. અહીંયા જે કે સમપ્રમાણતા અચળાંક જેને સ્પ્રિંગ અચળાંક કહીએ છીએ એની ડેફિનેશન એકમ અને પારિમાણિક સૂત્ર સમજીએ. એફ બરાબર કે એક્સ પરથી જો કેને કરતાં બનાવવામાં આવે તો એફ અપોન એક્સ મળે. એટલે જો એક્સ બરાબર 1 હોય તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એટલે કહેવાય સ્પ્રિંગ અચળાંક. ઇન શોર્ટ, સ્પ્રિંગની લંબાઈમાં એકમ ફેરફાર કરવા માટે અથવા એકમ ફેરફાર કરતાં તેમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને આપેલ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક અથવા બળ અચળાંક કહે છે. તેનો એમકેએસ એકમ છે બળ અપોન સ્થાનનો ફેરફાર એટલે ન્યૂટન પર મીટર અને સીજીએસ એકમ છે ડાઇન પર સેન્ટીમીટર. કેનું પારિમાણિક સૂત્ર બળનું પાસું m1l2 m1l1t-2 નીચે સ્થાનમાં થતા ફેરફારનું પાસું m0l1t0 ઉપર નીચે l1 કેન્સલ થાય એટલે ફાઇનલી બળ અચળાંક કેનું પારિમાણિક સૂત્ર m1l0t-2 મળે. આજના સેશનમાં હુકના નિયમને અનુસરતી સ્થિતિસ્થાપક સ્પ્રિંગમાં સંગ્રહાતી ઉર્જા સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું. સ્પ્રિંગ પર લાગતા પુનઃસ્થાપક બળની ડિસ્કશન કરી અને એમાં આવતા અચળાંક કે જેને આપણે સ્પ્રિંગ અચળાંક કહીએ છીએ એની ડિસ્કશન કરી. આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ.